सतकेवल विद्या मंदिर सरसा। myself सजन कुमार प्रजापति from सतकेवल विद्या मंदिर, standard 11 science, subject physics, unit number 4, topic स्थान, वेग અને પ્રવેગ વિશે કેટલીક માહિતી। મિત્રો, આપણે આજના આ સેશનની અંદર સ્થાન સદિશ અને સ્થાનાંતર વિશે તેમજ વેગ અને પ્રવેગ વિશે માહિતી મેળવીશું, જે અગાઉ આપણે વાત કરી ચૂક્યા છે। તો આજના આ સ્થાન સદિશ અને સ્થાનાંતરની અંદર પહેલા સેશનની વાત કરતા શરૂઆત કરીએ। આપણને અહીંયા આગળ ફર્સ્ટ ટોપિકમાં કીધું છે પ્રશ્ન કે સ્થાન સદિશ અને સ્થાનાંતર વિશે માહિતી આપવાની છે। તો એની માટે આપણે કેટલીક આકૃતિનો ઉપયોગ કરી તેને સમજીશું। આપણે અહીંયા સમતલમાં ગતિની અંદર વાત કરી રહ્યા છીએ અને તમે જાણો છો સમતલ એટલે કે દ્વિપરિમાણ, બરાબર છે, અને દ્વિપરિમાણ એટલે કે સમતલ। તો એ રીતે આપણે અહીંયા આકૃતિ પણ લઈશું। આપણને અહીંયા એક સમતલ આપેલું છે અને આ સમતલમાં કોઈ કણ આપેલો છે, જે કણ પી બિંદુ પાસે છે, અને આ કણને આપણે એક્સ વાય, હવે અહીં શબ્દ વાપર્યો છે એક્સ વાય નિર્દેશ ફ્રેમ। તમે કહ્યું છે કે આપણે જ્યારે કોઈ વસ્તુનું અવલોકન જ્યાંથી કરતા હોય, બરાબર છે, તેને આપણે શું કહીએ છીએ? નિર્દેશ ફ્રેમ કહીએ છીએ। તો અહીંયા એક્સ વાય રૂપી નિર્દેશ ફ્રેમ છે। તો આ એક્સ વાય રૂપી નિર્દેશ ફ્રેમના ઉગમ બિંદુથી ધારો કે કોઈ ચોક્કસ સ્થાન સદિશ આર અંતરે, બરાબર છે, કોઈ બિંદુ પી પાસે કણ છે એવું આપણે અહીંયા ધારેલું છે। તો આ જે આર છે એનો સ્થાન સદિશ આપેલા આ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે શું થશે? તો આર બરાબર શું થશે? એક્સ આઈ પ્લસ વાય જે। હવે એક્સ પ્લસ વાય, પરંતુ એક્સ આઈ લખીએ છીએ કારણ કે એક્સ ઇન્ટુ આઈ કેપ છે। આઈ કેપ જે છે એ આપેલા એક્સ દિશામાંનો સ્થાન સદિશ બતાવે છે, બરાબર છે। જે કેપ છે એ આપણને વાય દિશા માટે બતાવેલું છે। તો આપણે અહીંયા લખી શકીએ કે આર બરાબર એક્સ આઈ પ્લસ વાય જે, જ્યાં એક્સ અને વાય જે છે એ અનુક્રમે સ્થાન આરના એક્સ એક્સિસ અને વાય એક્સિસ પરના ઘટકો છે, એટલે કે એના યામ છે। એટલે કે આ જે સ્મોલ એક્સ અને સ્મોલ વાય શું છે? તો આપેલી આ એક્સ વાય જે નિર્દેશ ફ્રેમ છે એની ઉપરની એક્સ અક્ષ જે છે અને જે વાય અક્ષ છે એના ઉપરના ઘટકો, એટલે કે આપણને અહીંયા આપેલા જે કણ જે છે પી, એના એક પી કણના આપેલા આ અક્ષિસ સાપેક્ષના કણના યામ આપેલા છે। ચલો, આ રીતે ખબર પડી ગઈ। હવે આગળ વાત કરીએ કે આપણને કહ્યું છે કે ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એટલે આકૃતિ આપણે જે બીજી આકૃતિ છે સેકન્ડ નંબરની, એના ઉપરથી આપણે વર્ણન કરવાનું છે હવે કે હવે આ સેકન્ડ નંબરે આ તો ખાલી આપણે સ્થાનની વાત કરી છે। હવે આપણે કોઈ કણને આપણે આ જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ, આપણે ઓલરેડી આ થિયરીનું અગાઉ પણ વર્ણન કરી ચૂક્યા છે સ્થાન સદિશ અને સ્થાનાંતરની અંદરમાં, પણ આજે આપણે ફરી રિપીટેશન કરીએ છીએ। તમે જાણો છો કે હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે કહી શકીએ કે હવે કોઈ કણ છે એ સળંગ રેખા દ્વારા દર્શાવેલા વક્ર પર ગતિ કરે છે, એટલે કે કણ જે છે એ આપણને જે સળંગ રેખા દર્શાવી છે આ એના ઉપર ગતિ કરે છે, રાઈટ। તો અહીંયા આપણને ધારો કે ટી સમયે એ કણ પી બિંદુ પાસે છે અને ટી ડેશ સમય ધારો કે કણ પી ડેશ બિંદુ પાસે છે, એટલે કે ધારો કે કોઈ ટી સમય છે ત્યારે કણ પી પાસે છે અને ટી ડેશ સમયે એ કણ ક્યાં છે? પી ડેશ પાસે છે, એવું આપણે અહીંયા ધરી લઈએ છીએ। ચલો, એટલે કે એક કણ જે છે એ ટી સમય ક્યાં છે? પી પાસે છે, અને ટી ડેશ સમય ક્યાં છે? પી ડેશ પાસે છે, તેવું આપણે લઈએ છીએ અહીંયા આગળ, બરાબર છે। આપણે આ વસ્તુ આગળ અગાઉ ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે, માટે આપણે ફરી રિપીટેશન કરીએ છીએ કારણ કે તમને વધારે ખ્યાલ આવી જાય। તો જ્યારે એક કણ ચોક્કસ સમયગાળાના તફાવતની અંદર પીથી ક્યાં પહોંચે છે? પી ડેશ પાસે પહોંચે છે, કહી શકાય। તો આ દરમિયાન એનું થયેલું સ્થાનાંતર કેટલું? તો ડેલ્ટા આર બરાબર કેટલું થશે? તો પી થી પી ડેશની વચ્ચેનું। હવે જો ધ્યાન આપો અહીંયા આગળ, છેલ્લે અંતિમ ક્યાં છે? પી ડેશ પાસે। તો ત્યાં પી ડેશ પાસેનું સ્થાનાંતર કેટલું છે આપણે આપ્યું છે? અહીંયા આકૃતિમાં આપણને શું આપ્યું છે? આર ડેશ આપ્યું છે, અને પ્રારંભિક ક્યાં આપ્યું છે? આર। તો આ સ્થાનાંતર કેટલું થયું? આર ડેશ માઇનસ આર, એને શું કહેવાય? ડેલ્ટા આર કહેવાય, બરાબર? સ્થાનાંતર સદિશ કહેવાય છે એને। તો શું લખીશું? ડેલ્ટા આર બરાબર આર ડેશ માઇનસ આર બતાવે છે। અને આ જે સ્થાનાંતર જે તફાવત મળ્યો એ તફાવતની દિશા કઈ છે? પી થી પી ડેશ તરફની છે। હવે આપણને જે સમીકરણ ઉપર મળ્યું એ સમીકરણ આપણે વર્ણન કરતા જઈએ તો ડેલ્ટા આર બરાબર આપણે જે રીતના આપણે આર બરાબર આગળ વાત કરી કે એક્સ આઈ વત્તા વાય જે, એ જ રીતે આપણે આર ડેશ બરાબર પણ શું લખી શકીએ છીએ? હવે આર ડેશ છે તો શું આવશે? એક્સ ડેશ પ્લસ વાય ડેશ, અને એક્સ એટલે કે એક્સ દિશામાંનો ઘટક છે એટલે શું લખીશું? બાજુમાંની દિશા માટે આઈ કેપ લખીશું, પ્લસ વાય ડેશ એટલે શું છે? તો એ
વાય દિશામાંનો કોણ છે અને એની દિશા માટે આપણે શું લખીશું જે કેપ લખીશું. સેમ એઝ આપણે જાણીએ છીએ કે આર બરાબર શું આવે તો આર બરાબર આવશે XI કેપ વોલસ YJ કેપ. ચલો ગોટ ઇટ. હવે અહીં ધ્યાન આપો. હવે x ડેશ i બરાબર છે માઇનસ x ઇન્ટુ i, એટલે કે આપણને અહીંયા x ડેશ અને x બે સામનો તફાવત છે તો આપણે લખી શકીએ ડેલ્ટા x બરાબર લખીશું x ડેશ માઇનસ x, i કેપ તો કોમન છે તો બરાબર આવી ગયા, રાઈટ. એવી જ રીતે આપણે હવે y ડેશ માઇનસ y શું લખી શકીએ ડેલ્ટા ઊભા લખી શકીએ, પરંતુ જે કેપ તો બરાબર આવી ગયા અને વત્તાના વત્તા બરાબર છે. તો i ઇન્ટુ ડેલ એક્સ પ્લસ જે ઇન્ટુ ડેલ વાય મળી જાય, જ્યાં ડેલ એક્સ આપણે લીધા છે એક્સ ડેશ માઇનસ એક્સ અને ડેલ્ટા વાય શું છે વાય ડેશ માઇનસ વાય છે. ચલો ગોટ ઇટ. તો આપણે જે આ અત્યારે જે વાત કરી એમાં આપણે સ્થાન સદિશ અને સ્થાનાંતર કરી. અહીંયા સ્થાન સદિશ કોણ છે તો સ્થાન સદિશ આપણને મળે છે આર મળે છે, અને સ્થાનાંતર કોણ મળે છે તો સ્થાનાંતર કોણ મળે છે ડેલ્ટા આર. કેમ? કારણ કે બે સ્થાન એટલે કે એક સ્થાન આર જે O થી P વચ્ચેનું સ્થાન બતાવે છે, કોનું સ્થાન છે P પાસે કોણ છે તેનું, અને બીજું છે R ડેશ જ્યારે એ કોણ P થી P ડેશ પર પહોંચે છે ત્યારે તેનું સ્થાનાંતર આપેલા નિર્દેશ પ્રેમની સાપેક્ષે એટલે કે ઉગમ બિંદુ O થી કેટલું છે R ડેશ છે. તો બંનેમાં સ્થાનમાં થતો ફેરફાર શું કહેવાય સ્થાનાંતર ડેલ્ટા R જોવા મળે છે. ચલો ઇઝી, એટલે એમાં ખ્યાલ આવી ગયો. ચલો આગળ વાત કરીશું હવે અને આગળ જઈએ કે વેગ વિશે. આ રીતે વેગની વાત કરીએ કે પદાર્થ આપણે જાણીએ છીએ કે વેગની વ્યાખ્યા શું છે તો આપણે વેગની વ્યાખ્યા અગાઉ ભણી ગયા છે કે વેગ બરાબર શું તો અંતર ભાગ્યા સમય અથવા તો સ્થાનાંતર ભાગ્યા સમય. આ સૂત્ર છે. આપણે વ્યાખ્યા શું બોલીશું કે પદાર્થના સમય સાપેક્ષે સ્થાનાંતરમાં થતા ફેરફારને શું કહેવાય છે પદાર્થનો વેગ કહેવામાં આવે છે. હવે સરેરાશ વેગ કોને કહેવાય તો બોલીશું કે પદાર્થના સ્થાનાંતર તથા તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તરને એટલે કે v બાર બરાબર. હવે જો સરેરાશ વેગ એટલે આપણે અગાઉ વાત કરી છે કે સરેરાશ વેગ શું લખાય v બાર લખાય તો શું લખીશું v બાર બરાબર dr બાય dt. dr શું આવે છે સ્થાનાંતર. આપણે આગળ વાત કરી dr શું કહેતા હતા સ્થાનાંતર, તો આપણે સ્થાનાંતર શું લખીશું dr અથવા ડેલ્ટા r પણ બોલી શકો છો ડેલ્ટા r ડિવાઇડ ડેલ્ટા t. હવે તમે અગાઉ ભણી ગયા કે ડેલ્ટા r કેટલા મળતા હતા તો ડેલ્ટા x ઇન્ટુ આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય ઇન્ટુ જે કેપ છેદમાં ડેલ્ટા ટી એટલે ડેલ્ટા ટી એમના એમ. હવે ડેલ્ટા ટીને આ બંને ટર્મ્સ વડે ભાગી નાખીએ. ધ્યાનથી જોજો કે આ નીચેનો જે પદ છે ડેલ્ટા ટી એના ઉપરના બધા બે પદ વડે ભાગતા તો ડેલ એક્સ આઈ કેપ છેદમાં ડેલ ટી વત્તા ડેલ વાય જે કેપ છેદમાં ડેલ ટી. ચલો ગોટ ઇટ. હવે ધ્યાનથી આપણો આ આઈ કેપ એમનો એમ. હવે ડેલ એક્સ બાય ડેલ ટી એટલે કે સ્થાનનું સમય સાપેક્ષે એવું નહીં બોલીએ આપણે આવું બોલીશું કે સ્થાન ભાગ્યા સમય એને શું કહેવાય સ્થાન ભાગ્યા સમય એટલે કે અંતર ભાગ્યા સમય એને શું કહેવાય વેગ કહેવાય. તો અને ડેલ્ટાના ફોર્મમાં છે શું કહેવાય સ્થાનાંતર છે આવ્યું અને છે સમયગાળાનો ફેરફાર અને શું કહેવાશે સરેરાશ વેગ. અને સરેરાશ વેગનો સિમ્બોલ શું આવે v બાર. ચલો ગોટ ઇટ. પણ અહીંયા એક્સની સાપેક્ષ એટલે કે એક્સ દિશામાં છે એટલે શું v x બાર. એ જ રીતે ફરી એકવાર વાય એટલે એ વાય એ પણ સ્થાનાંતર જ છે ડેલ્ટા ડી પણ સમયગાળો છે તો અગેન વ્યાખ્યા મુજબ શું આવશે વેગ સરેરાશ વેગ તો ડેલ્ટા v અથવા v બાર લખી શકાય ને સરેરાશ વેગનું શું લખાય સરેરાશ વેગનું શું લખાય v બાર લખાય અને કઈ ડાયરેક્શનમાં છે y તો શું લખીશું v બાય બાર ઇન્ટુ જે કેપ. ગોટ ઇટ. જો અહીં જે બતાવ્યું છે કે v બાય બરાબર ડેલ્ટા બાય ડેલ્ટા ટી હોવાથી આપણે આકૃતિમાં આપણે જે આકૃતિ આપણને આપેલી છે તમે જોઈ શકો છો કે આકૃતિ મુજબ આપણે શું કહી શકીશું કે સરેરાશ વેગની દિશા ડેલ્ટા આરની દિશામાં જ મળે છે. એટલે કે વેગ જે છે એ વેગ v બારની દિશા આપણને ક્યાં મળશે તો અહીં જો આપણને જે રીતના આપણે અગાઉ સ્થાન કરી હતી એટલે આપણે જો આટલી આકૃતિ આપણે ઓલરેડી ભણી ગયા છે કે આટલું આપણને સ્થાનાંતર મળતું હતું અને શું કહેવાય ડેલ્ટા એક્સ કહેવાય. તો આ શું મળશે ડેલ્ટા વી કારણ કે આપણને શું મળે છે અહીંયા આગળ તફાવત છે સ્થાનનો તફાવત સમય સાપેક્ષે આ શું મળશે ડેલ્ટા વી એટલે કે ડેલ્ટા વીની જે દિશા જે છે એ ડેલ્ટા આરની જે દિશા છે એ દિશામાં અને આપણે અહીં જોઈ શકીએ છીએ ડેલ્ટાની દિશા ક્યાં છે આ તરફ છે તો ડેલ્ટા વીની દિશા પણ ક્યાં મળશે આપણને આ જ તરફ જોવા મળે છે. ઓકે. હવે ગતિમાન પદાર્થનો વેગ છે એટલે કે આપણે ગતિમાન પદાર્થનો વેગ વાત કરીએ ગતિમાન પદાર્થનો વેગ. હવે મેં તમને પહેલાં આપણે જ્યારે વેગ વિશે ભણતા હતા ત્યારે સરેરાશ વેગની વ્યાખ્યા વિશે જ્યારે વાત કરી ત્યારે આપણે એવું બોલ્યા હતા કે વેગ તો બદલાય છે પણ કેવો બદલાય છે લાક્ષણિક બદલાય
ઝડપથી એકાએકમાં શું ફેરફાર થાય છે એટલે એવી આપણે ક્યાંય વાત કરી નથી. તો આપણે એવા તાક્ષણિક વેગની જરૂર પડી હતી અને આપણે તાક્ષણિક વેગની વાત કરી હતી. તો જ્યારે પદાર્થ ગતિમાન હોય ત્યારે તેનો વેગ એટલે કે તાક્ષણિક જે વેગ હશે એનો સમયગાળો શૂન્ય તરફ જાય છે ત્યારે મળતું વેગનું મૂલ્ય કેટલું, એટલે આપણે વેગને તાક્ષણિક વેગના રૂપમાં લખવું હોય શું લખી શકીએ? આપણે એ વખતે વાત કરી હતી એ જ આપણે ફરી વાત કરીએ છીએ કે v બરાબર લિમિટ લેતા del r → 0 del r by del t is equal to dr by dt. del ફોર્મમાંથી સમાઈ જશે, હવે dr by dt ના ફોર્મમાં આવી જાય. દેટ મીન્સ કે આપણે એવું કહી શકીએ કે અહીંયા આપણને વેગ v બરાબર શું મળે છે? લિમિટ del r → 0 dr by dt જોવા મળે છે. એટલે કે લક્ષની પ્રક્રિયાનો અર્થ એવો થયો કે આપણી જે આ આકૃતિ આપણને બતાવવામાં આવી છે અહીંથી અને અહીંયા સુધી એ આકૃતિમાં એટલે કે a થી લઈને d સુધી આપણને એવું બતાવ્યું છે. આપણે સમજી શકીએ છીએ કે આ આકૃતિમાં આપણને જે પથ બતાવ્યો છે આ પથ તમે શકો છો કે કયો પથ? કે જાડી રેખા તરીકે આપણને પદાર્થ જે બતાવી છે એ પદાર્થનો આપણને અહીંયા ગતિપથ બતાવેલો છે. દેખો તમે જોઈ શકો છો આ રહ્યો પહેલા પદાર્થ અહીં જગ્યાએ છે, પછી પદાર્થ ક્યાં આવે છે? આ જગ્યાએ આવે છે P1 પાસે. હવે અહીંયા જુઓ, હવે P થી પછી પાછો બીજું બિંદુ P1 ની પાછળ બીજું બિંદુ લેશું P2 એટલે પદાર્થ ક્યાં આવ્યો? P2 પર આવ્યો. એ પરથી પદાર્થ ક્યાં આવ્યો? P3 પર આવ્યો. તો આપણને શું બતાવ્યું છે કે અહીંયા એવું કીધું છે કે જે t સમયે બિંદુ P પાસે કણ છે એમ P1 P2 અને P3 એ અનુક્રમે ડેલ્ટા T1 સમયે કણ P1 પાસે છે, ડેલ્ટા T2 સમયે કણ P2 પાસે છે, ડેલ્ટા T3 સમયે કણ P3 પાસે છે, એટલે કે એનું સ્થાન બતાવે છે. આમ આપણને અલગ અલગ સમયગાળાના ફોર્મમાં આપણને કાપેલા કણના અલગ અલગ સ્થાનાંતર પણ મળશે. ધારો કે જે રીતના આપણે વાત કરી કે આપણે ધારો કે કણ P1 થી P થી P1 પર આવે ત્યારે એનું સ્થાન કેટલું છે? R1 છે, બરાબર છે. તો એ જ રીતે આપણે વાત કરીએ કે હવે ડેલ્ટા R1 મળ્યું જ્યારે P થી P1 પર ગયો ત્યારે, તો હવે P થી P2 પર જશે એટલે કે P થી P1 અને P2 જશે તો આપણને સ્થાન કેટલું મળશે? ડેલ્ટા R2 મળશે. એ રીતે P થી P3 પર જશે તો આપણને કેટલું સ્થાન મળશે? ડેલ્ટા R3 મળશે. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણને અહીંયા અલગ અલગ સ્થાનાંતરો પણ આપેલા છે. એટલે ગતિપથ આપણને અતિ સૂક્ષ્મ જોવા મળે છે કે જેમ જેમ પદાર્થના ગતિપથમાં ફેરફાર જોવા મળે છે તેમ તેમ એનો ગતિપથ જો નાનો થતો જાય છે, મતલબ સૂક્ષ્મ સમયગાળા અંતે એનો પથ પણ કેવો થઈ જાય છે? નાનો જોવા મળે છે. તો અહીંયા વેગના ફોર્મમાં આપણને એવું કહ્યું છે કે જેમ જેમ ગતિપથ પદાર્થનો વેગ સમયગાળો શૂન્ય તરફ જાય છે એટલે કે પદાર્થનો જે વેગ છે એ વેગ એ સમયગાળાના શૂન્ય તરફ એટલે કે તાક્ષણિક વેગના મૂલ્ય તરફ જશે ત્યારે આપણને વેગનું મૂલ્ય કેવું મળે છે? ચોક્કસ જોવા મળે છે, જે આપણને ગતિપથમાં જોઈ શકીએ છીએ. એટલે ઇન શોર્ટ ઓફ કે આપણને અહીંયા P થી P1 તરફનો સ્થાનાંતર કેટલો આપ્યો છે? ડેલ્ટા R1. P થી P2 નો આપણને સ્થાન સદિશ કેટલો આપ્યો છે? ડેલ્ટા R2. એ રીતના P થી P3 નો આપ્યો છે ડેલ્ટા R3. એ રીતના આપણને P થી એટલે P બિંદુ પાસે આપણને P પાસે ખાલી કેટલો મળશે? આપણને R જ જોવા મળશે, કારણ કે બીજો કોઈ આપણને સ્થાન સદિશ જોવા મળતો નથી. Got it? That means કે આપણે કહી શકીએ કે આકૃતિ નંબર C ની અંદર આપણે શું કહ્યું છે? C એટલે કે તમે જોઈ શકો છો અહીંયા આકૃતિ નંબર C છે P3 સ્થાનવાળી, તો એમાં આપણે જોઈ શકીએ કે ક્રમશઃ એનું મૂલ્ય ઘટતું જાય છે. ડેલ્ટા ટીનું મૂલ્ય તમે જોઈ શકો છો પ્રારંભથી અહીં સુધીમાં કે અહીંયા સમય વધારે છે, બરાબર છે, પણ જેમ જેમ નજીક બિંદુ પર આવતો રહે છે કણ તેમ તેમ એનો સમયગાળો શું થાય છે? વધારો નહીં પણ શું ઘટાડો થતો જોવા મળે છે. જોઈ શકો છો આ ગતિપથનો જે ક્ષેત્રફળ એરિયા છે એ પણ ઘટતો જાય છે. એટલે કે ડેલ્ટા T1 જે છે સમયગાળો એ બધા કરતાં કેવો હશે? મોટો હશે. એના કરતાં ડેલ્ટા T2 કેવો હશે? નાનો હશે. અને એના કરતાં ડેલ્ટા T3 છે એના કરતાં પણ કેવો હશે? સૂક્ષ્મ સમયગાળો બતાવે છે. અને આ સમયગાળા માટે પદાર્થનો સરેરાશ વેગ લઈએ એટલે કે v બારની દિશા આપણને બતાવેલી છે. એટલે કે જ્યાં સુધી ડેલ્ટા T શૂન્ય ન થાય ત્યાં સુધી ડેલ્ટા R પણ શૂન્ય થતું નથી. સીધી વસ્તુ છે કે હવે જો છેલ્લે લાસ્ટમાં એક જ મેઇન સ્થાન જ રહ્યું છે, મતલબ કે સમયગાળો હવે આપણે બધાની જરૂર છે નહીં. કેવો થઈ ગયો? નિયર ટુ 0 થઈ ગયો છે. તો આપણને સ્થાનાંતરનું મૂલ્ય પણ મળશે નહીં, કારણ કે બીજું કોઈ સ્થાન છે જ નહીં. આવી રીતે ડેલ્ટા R આપણને જોવા મળતો નથી. મતલબ કે ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0, therefore ડેલ્ટા R ટેન્ડ્સ ટુ 0 મળશે. અને તે ગતિપથના સ્પર્શકની દિશા મળે. મતલબ ગતિપથ કઈ હતો? તો ગતિપથ હતો આ માર્ગમાં, જે સ્પર્શક દોર્યો છે આ જે તમે જોઈ શકો છો આ એરો એનો સ્પર્શક બતાવે છે, જે આપણને વેગ સરેરાશ વેગ v બારની દિશા બતાવે છે. શું બતાવે છે? સરેરાશ વેગ v બારની દિશા બતાવે છે. મતલબ કે પદાર્થના ગતિપથના કોઈ પણ બિંદુ પાસે તેનો વેગ, ધ્યાનથી સાંભળજો, પદાર્થના ગતિપથના કોઈ પણ બિંદુ પાસે તેનો વેગ, અહીં તમને બતાવું એ પદાર્થના આ ધારો કે બિંદુ છે અને એ બિંદુ પાસે તેનો વેગ એટલે કે બિંદુ P પાસે તેનો વેગ એ
તે બિંદુ પાસે ગતિપથને દોરેલા સ્પર્શકની દિશામાં, એટલે કે તે બિંદુ પાસે, એટલે કે આ બિંદુ પાસે આ ગતિપથ છે, આ જે બ્લુ લાઈનથી બતાવ્યું છે ગતિપથ છે, એ ગતિપથની બિંદુ પાસે દોરેલો સ્પર્શક જે બ્લેક લાઈનથી દોરેલો છે એ સ્પર્શકની દિશામાં જ જોવા મળે છે અને એ દિશામાં જ હોય છે. એટલે કે પદાર્થનો ગતિપથના કોઈ પણ બિંદુ પાસે તેનો વેગ એટલે કે કોઈ પણ બિંદુ પાસે દોરેલો તેનો વેગ એ તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકના તે બિંદુ પાસે ગતિપથને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. અને માટે આપણે v ને તેના ઘટકના સ્વરૂપમાં આ મુજબ લખી શકીએ. કેવી રીતના કે આપણે જાણીએ છીએ કે v બરાબર છે તો dr બાય dt. જો હવે dr લખું છું કારણ કે સૂક્ષ્મ સમયગાળો થઈ ગયો એટલે કે આ તત્કાલીન વેગના ફોર્મમાં આવી ગયું છે તો dr બાય dt લખાશે કે v બરાબર dr બાય dt is equal to limit delta t tends to 0. હવે dr by dt is derivative of સ્થાનનું સ્થાન આ એટલે કે સ્થાન t એટલે સમયગાળો સ્થાનનું સમય સાપેક્ષ વિકલન એટલે dr by dt આપણને આગળ કેટલા મળ્યા હતા તમે શું કરો dr by dt કેટલા મળતા હતા I delta x plus j delta y કે ડેલ્ટા છે જેમાં ડેલ્ટા લખી તો આપણે અહીં આખાને પણ ડેલ્ટા t વડે શું કરવું પડે ભાગવું પડે તો લખી કાઢીએ delta x by delta t of I cap વત્તા delta y of delta by delta t into j cap જે લખો છો છેદમાં આપણે ડેલ્ટા t વડે ભાગી નાખીએ છીએ. હવે અહીંયાથી I તો કોન્સ્ટન્ટ છે એમાં અને આ ડેરિવેટિવ લાગુ પડે નહીં તેને બહાર લઈ લઈએ છીએ લિમિટ અંદર એપ્લાય કરી દઈએ કે લિમિટ ડેલ્ટા ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા t એ રીતે વત્તાના વત્તા અગેન કોન્સ્ટન્ટ બહાર લઈ લીધા લિમિટ એપ્લાય કરી લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ y બાય ડેલ્ટા t ઇઝી છે. હવે v બરાબર v લખ્યા ને I m ના m. હવે ડેલ્ટા x બાય ડેલ્ટા t ઇન્ટુ લિમિટ છે તો શું થઈ જાય અમે આગળ કહ્યું કે લિમિટ એપ્લાય કરીએ તો આપણને ડેલ્ટાનામાંથી શું ફોર્મ આવી જાય ડી ના ફોર્મ આવી જાય તો આ પણ શું આવશે ડી ના ફોર્મ આવશે તો dx બાય dt વત્તા j ઓફ dy બાય dt ઇઝ ઇક્વલ ટુ I કેપ m ના m. હવે dx બાય dt એટલે કે સ્થાન થતો ફેરફાર છે એમાં સમયગાળો ફેરફાર એને શું કહેવાય વેગ કહેવાય v ઇન્ટુ અને ક્યાં કઈ દિશામાં છે x માટે તો v ઇન્ટુ x ઓફ I કેપ એટલે અહીંયા શું આવશે v ઇન્ટુ y ઓફ j કેપ જ્યાં vx લખ્યા છે એને બરાબર શું આ કોણના બરાબર લખેલા છે dx બાય dt બરાબર લખ્યા છે અને આ vy એ કોણના બરાબર લખ્યા છે dy બાય dt બરાબર લખેલા છે. ગોટ ઇટ. હવે આ તો વાત થઈ એના પર્ટિક્યુલર વેલ્યુ વિશે પણ એનું મૂલ્ય કેટલું મૂલ્ય શોધવું હોય તો એ તો ધ્યાનથી રાખજો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પરંતુ આપેલા આ વીનું મૂલ્ય શોધવું હોય શું કરવું પડે તો એનો વર્ગ કરી વર્ગમૂળ કરવું પડે. હવે આપણી પાસે નિર્દેશાંકમાં કેટલી ડાયરેક્શન છે 2 કારણ કે સમતલ છે એટલે આપણને વિગના 2 ઘટક મળ્યા કયા મળ્યા vx અને vy તો આપણે શું કરવું પડશે મૂલ્ય તો આપણે એનું મૂલ્ય શોધવા માટે એનો વર્ગ અને એનું વર્ગમૂળ લેવું પડે તો v બરાબર √vx² + vy² કરીશું. આ બે વસ્તુઓ તમારે ખાસ યાદ રાખવાની છે આપણે એના એક્ઝામ્પલમાં પણ એને ઉપયોગમાં લેવાની છે એટલા માટે. તો v બરાબર મૂલ્ય શોધવા શું કરવું પડે √vx² + vy² કરવામાં આવે અને v છે એની દિશા શોધવી હોય તો tan θ શું આવશે tan θ બરાબર vy બાય vx શું આવશે vy બાય vx આવશે તો મારે બેન θ બરાબર શું આવે tan ઇનવર્સ ઓફ vy બાય vx. તો જો આપણે એક્ઝામ્પલમાં આનો ઉપયોગ કરવાનો છે જ્યાં આકૃતિ નંબર જે 4.14 આપણને જે આપેલી છે તમે જોઈ શકો છો કે આ આકૃતિમાં જે 4.14 આપેલી છે એ 4.14 આકૃતિ પર આપણને વેગ સદિશ v માટે vx અને vy અને તેનો ખૂણો θ બતાવેલો છે એટલે કે vx ક્યાં આવશે ઓબ્વિયસલી આ જે કણ છે એનો વેગ આ દિશામાં હોવાનો. હવે આ દિશાનો કણ જે છે એનો x ઘટક હોવાનો vx તો એ ક્યાં હોય ઓબ્વિયસલી x દિશામાં જ હોય એટલે કે આ તરફ જ હોય તો જો બતાવ્યો છે vx. એ જ રીતે આપેલા કણનો વેગની દિશાનો ઘટક vy કઈ દિશામાં હશે તો y દિશામાં y ની દિશા તરફ જ હશે ધેટ મીન્સ કે આ તરફ હશે બતાવ્યો છે આયરો v y કેપ. અને θ બરાબર આપણે અહીંયા વાત કરીએ છીએ તો આપણે θ આપણે લઈએ છીએ અહીંયા tan θ તો tan θ બરાબર શું આવે સામેની છેદમાં પાછળની તો સામે શું આવે vy અને પાછળની શું આવે vx એટલે આપણે અહીંયા tan θ બરાબર vy બાય vx લખીએ છીએ અને આના ઉપરથી θ બરાબર શું આવશે tan ઇનવર્સ ઓફ vy બાય vx આપીએ છીએ. તો આજે આપણે જે વાત કરીએ આગળ કે આ સેશનની અંદર પાર્ટ 1 ની અંદર કે આપણે જોયું કે સ્થાન શું છે સ્થાનાંતર શું છે સ્થાન સદિશ શું છે બરાબર ત્યારબાદ વેગ શું છે એની વાત કરી અને ત્યારબાદ પ્રવેગ વિશે પણ ચર્ચા કરી. તો આજના આ સેશન નંબર 1 ની અંદર તમને ખ્યાલ આવ્યો છે એવી આશા. જય હિન્દ જય ભારત. થેન્ક યુ વેરી મચ.